સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં ગજેરા એન્ડ કંપની પર આઈટી વિભાગે દરોડાની મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે અને આવકવેરા વિભાગની તપાસમાં 1500 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે। લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર મળી આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરી દેવાયા છે। અનેક મહત્વના દસ્તાવેજો પણ કબજે કરાયા હોવાની વિગતો ખુલી છે। ગજેરા ગ્રુપના રહેણાંક અને ઓફિસ સ્થળો પરથી થોકબંધ દસ્તાવેજો હાથ લાગ્યા છે। એ સિવાય ડિજિટલ ડેટા પણ કબજે કરી લેવાયા, જે તમામ દસ્તાવેજોની હવે ઉલટ તપાસ શરૂ કરાઈ છે। લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ અને ગ્રુપ પર આઈટી વિભાગે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ આઈટી વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની પણ તૈયારી હાથ ધરાઈ છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા બલદેવ। આ સમગ્ર ઘટનાક્રમને જો જોવા જઈએ, કેટલા દિવસથી આ કાર્યવાહી થાય છે અને કઈ કઈ પ્રકારની વસ્તુઓ અત્યારે કબજે કરાય છે અને આગામી દિવસોમાં શું કાર્યવાહી થશે? બલદેવ, જયેશ, જે રીતે સુરતની અંદર સૌથી મોટું નામ ધરાવતું લક્ષ્મી ગ્રુપ એટલે કે ગજેરા બંધુઓના ત્યાં જે આઈટી વિભાગની અલગ અલગ જે 100થી વધુ અધિકારીઓની જે ટીમ હતી તે સુરતની અંદર વહેલી સવારે 4 વાગે જ્યારે પ્રવેશ કર્યો હતો 7 દિવસ પહેલાં, અને તેમના જે ડાયમંડની જે કંપનીઓ ઓફિસ છે, સાથે સાથે જે કન્સ્ટ્રક્શનની બિલ્ડરની જે ઓફિસો છે, વિદ્યાલયો છે અને તેમના જે રહેણાંક વિસ્તારો છે, તમામ જગ્યાએ એક સાથે જે રેડ કરવામાં આવી હતી અને તમામ અધિકારીઓ છે અલગ અલગ ટીમો એટલે કે 30થી વધુ જે ટીમો બનાવી હતી અને ત્યારબાદ જે આઈટી વિભાગના અધિકારીઓ જે સર્ચ જે શરૂ કર્યું હતું। સૌથી મહત્વની વસ્તુ એ છે જયેશ કે જે રીતે 7 દિવસ સુધી ચાલેલી આઈટી વિભાગની તપાસની અંદર અનેક જે ખુલાસા થવાની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ગજેરા બંધુ દ્વારા જે રીતે મેહુલ ચોકસી જે ફરાર છે તેના સાથેના જે સંપર્કની જે વાત જે સામે આવી હતી, કારણ કે કરોડો રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે તે સુરત ખાતે આજે લક્ષ્મી ડાયમંડ જે ગ્રુપ છે તેની અંદર કરવામાં આવ્યો હોવાની જે વાત હતી તે સામે આવી હતી। તેમના જે ભાગીદાર હતા તેમના દ્વારા પીએમઓની અંદર જે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ પીએમઓ તરફથી જે આઈટી વિભાગને જે સૂચન કર્યું હતું અને તેના આધારે આઈટી વિભાગ દ્વારા આખી જે તપાસ હતી તે શરૂ કરી હતી। અંદાજિત 7 દિવસ સુધી ચાલેલી આ તપાસની અંદર તેની અંદર જે ગજેરા બંધુ એટલે કે વસંત ગજેરા અને ચીનુ ગજેરાના જે રહેણાંક વિસ્તાર છે, ઓફિસ છે, તેમની સાથે સંકળાયેલા જે બ્રોકરો છે, જે દલાલો છે, મિત્રો વર્તુળ છે અને જે ભાગીદારો છે, તમામ એટલે કે જે સ્થળો 30થી વધુ સ્થળ ઉપર જે રેડ કરવામાં આવી હતી ને તેની અંદર જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે 1500 કરોડથી વધુનો જે વ્યવહાર બેનામી જે મળ્યા હોવાની જે વાત જે સામે આવી રહી છે। સાથે સાથે 30થી વધુ અલગ અલગ બેંક જે લોકરો છે તે મળી આવેલા છે અને તેની અંદરથી જે જ્વેલરી અંદર કરોડો રૂપિયાના જે જ્વેલરી છે, રોકડ રકમ પણ તે મળી આવ્યા હોવાની જે વાતો છે તે સામે આવી રહી છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તો હાલમાં આઈટી વિભાગ દ્વારા આ તમામ વસ્તુઓ જે છે તે કબજે કરી અને ઉલટ તપાસ છે તે કરવામાં આવી રહી છે। અનેક મોટા પ્રમાણમાં જે દસ્તાવેજો છે તે મળી આવે છે, કાગળો છે તે મળી આવેલા છે। સાથે સાથે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આઈટી વિભાગને જે આઈટી જે કહી શકાય છે કે ટેકનિકલ જે પુરાવા છે તે પણ જે ગેજેટો છે તે મળ્યા છે, તેને પણ ગેજેટોની હવે સીએને સાથે રાખી અને આઈટી વિભાગના જે ટેકનિકલ સ્ટાફને સાથે રાખી અને તેને ખોલવામાં આવશે અને ત્યારબાદ તેની ઉલટ તપાસ છે તે કરવામાં આવશે। એટલે કે ગુજરાતની અંદર સૌથી મોટી જે રેડ કહી શકાય તો નવાઈ નહીં, કારણ કે આવનારા દિવસોની અંદર આ ગજેરા બંધુ સામે સૌથી મોટો આંકડો કરચોરીનો સામે આવી શકે છે, કારણ કે કરચોરીની સાથે સાથે હવાલા કૌભાંડ પણ મોટી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જયેશ, ચોક્કસપણે જે ગજેરા બંધુ છે તેમના દ્વારા જે મેહુલ ચોકસીના જે રૂપિયા છે તે સુરત ખાતે કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરવા તે માટેનું આખું જે કાવતરું હતું તે ક્યાંક ને ક્યાંક ઘડવામાં આવ્યું હતું। વિદેશની અંદર હવાલા જે છે મારફતે જે રૂપિયા છે તે મોકલાયા હતા અને ત્યારબાદ ફરી ભારતની અંદર લાવવામાં આવ્યા હતા અને જે રૂપિયા છે તે હવાલા મારફતે જે રૂપિયા આવતા હતા તે જમીનની અંદર અને જ્વેલરીની અંદર રોકાણ કર્યા હોવાની જે વાત છે તે પણ સામે આવી રહી છે। જી બિલકુલ, આ તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો બલદેવ જણાવ્યું તે પ્રમાણે 1500 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે અને તેને લઈને તમામ દસ્તાવેજો અને ડિજિટલ ડોક્યુમેન્ટ્સ આ તમામની તપાસ સઘન રીતે હાથ ધરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જણાઈ રહી છે।